અમરેલી રાજકોટ નેશનલ હાઈવે પર આવેલા 40 થી 45 વર્ષ જૂનો પુલ હાલ જર્જરિત હાલતમાં છે। 24 કલાક ભારે વાહનોથી પુલ ધમધમતો રહે છે। પુલ ગમે ત્યારે પડી શકે તેમ છે, તેમ છતાં તંત્ર હજુ પણ ચૂપ છે। પુલની રેલિંગ તૂટી ગઈ હતી, અત્યંત જર્જરિત હાલતમાં છે અને રાત્રિ દરમિયાન અનેક અકસ્માતો ભૂતકાળમાં બનેલા છે। રાહદારીઓ જીવના જોખમે આ પુલ પરથી પસાર થવા મજબૂર છે। તો શું તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે? જુઓ આ ખાસ રિપોર્ટમાં। અમરેલીના રાજકોટ નેશનલ હાઈવે પર નાના માચેડા ગામ પાસે આવેલા ઠેબી નદી પરનો પુલ હાલ ગંભીર જર્જરિત અવસ્થામાં છે। પુલને અંદાજિત 40 થી 45 વર્ષ થયા છે। પુલ જર્જરિત હાલતમાં બન્યો છે। પુલની બંને બાજુની રેલિંગ જર્જરિત થઈ ગઈ છે। પુલ નીચેથી પણ જર્જરિત બની ગયો છે। તંત્ર દ્વારા પુલ પર ડામરની પટ્ટીઓ મારવામાં આવી છે, પરંતુ પુલ નીચેથી જર્જરિત થઈ ગયો છે। લોખંડના સળિયા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે। ગામના સરપંચ અને ગામના લોકો દ્વારા અનેક વખત લેખિત રજૂઆતો કરવા છતાં હજુ સુધી નવો પુલ બનાવવામાં આવતો નથી। રાત્રિ દરમિયાન અહીં ભૂતકાળમાં મોટા અકસ્માતો બન્યા છે। હવે દ્રશ્યો જોતા એવું લાગે છે કે આ મોતનો પુલ છે। જો ચોમાસા પહેલા પુલ નવો નહીં બનાવવામાં આવે તો નદીના વહેણમાં પુલ પડી જાય, મોટી દુર્ઘટના ઘટે તો નવાય નહીં। જેથી કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલા નવો પુલ બનાવવામાં આવે તેવી ગામના સરપંચે રજૂઆત કરી છે। હવે જોવાનું એ રહ્યું કે તંત્ર મોટી દુર્ઘટના ઘટે તે પછી જાગશે કે શું, તે હવે આવનારો સમય જ બતાવશે। ગામના લોકો અને આગેવાનોને અનેક વખત રજૂઆતો કરી છે, તેમ છતાં તંત્ર મોટી દુર્ઘટનાની રાહ જોઈને બેઠું છે। આ પુલ જૂનો છે અને જર્જરિત બન્યો છે। આ મોતનો પુલ લોકોના જીવ લે તે પહેલા તંત્ર આંખો ખોલે તેવી લોક માંગ ઉઠી છે। જે ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। મારું નામ બલભદ્રભાઈ કનુભાઈ કોઠીવાળ, હું ઉપસરપંચ છું અને નાના માછિયાળા ગામમાં ઠેબી નદી ઉપર અમરેલી રાજકોટ હાઈવે છે અને ઘણા સમયથી આ ઠેબી નદી ઉપર પુલ છે જે 40 થી 45 વર્ષ જૂનો છે અને ઘણીવાર રજૂઆત તો તમારા મીડિયા દ્વારા કરવામાં આવેલી છે, છતાં તંત્ર જાગૃત થતું નથી અને તંત્ર એક અકસ્માતની રાહે છે। તો હું તંત્રને તમારા મીડિયા દ્વારા જાણ કરવા માગું છું કે વહેલામાં વહેલા આના પગલાં લેવામાં આવે, કોઈ પણ અકસ્માત ન બને। મારું નામ વનરાજભાઈ ડાંગર, નાના માછિયાળા સરપંચ છું। આ પુલની રજૂઆત અમે લેખિતમાં કરેલી છે અને મૌખિતે કરેલી છે, પણ હવે આ તંત્ર કાંઈ સામું જોતું નથી અને આ પુલમાં એક્સિડન્ટો ઘણા થયેલા છે અને સામું જ દેખાય છે। તો રજૂઆત થાય તૂટે એટલે બસ ખાલી લાઈન ઓલી પાઇપોની મારી જવાની 50-100 રૂપિયાની, કોઈ ઉપરની કાર્યવાહી થતી ને નીચેથી નહીં। બહુ ખરાબ હાલતમાં પુલ પીડ્યો છે। તો આ ચોમાસું આવે એ પહેલાં જો પુલ થાય અને નેશનલ હાઈવેને સોંપાઈ ગયેલો છે તો નેશનલ હાઈવેને એટલું થવું જોઈએ કે રોડ ભલે 2 વર્ષ મોડો કરવી પણ પુલ તો કરી નાખ્યું, એનું માપ સાઈઝ લઈને પાછળ આગળ પાછળ જે થતું એ આપણે નથી કહેતા કે આની ઉપર જ કરો, પણ એને એ નેશનલમાં આવી જાય એ રીતે જો પુલ કરી દે તો માણસોની જિંદગી બચે એવી છે આમાં।